ગાઈસ આજે દિવ્યાની બર્થડે છે. દિવ્યા હેપી બર્થડે. ખાલી હાથ મિલાઈ લે. અને કાર્તિકે ચોકલેટ લીધી. આજે અમારા મનીષભાઈની ગણપતિ છે, બેઠા હતા ખુરશીમાં. શું કાર્તિક? હા હું કહેતા આવડે ના આવડે કઈક બોલેલો હવે. આ બાજુ નિકો મસ્તી કરે છે. ગૌરી સીધી નહીં રહેતી હોય. હરખી બેસ, હરખો બેસ. અને આ બાજુ દિવ્યા આજે બર્થડે છે. બર્થડે ગર્લ આવડાની બર્થડે ઉજવવાની છે. વગાડે ને ડીજેમ ગાયનો વગાડે ને તારા. બોલ ને કઈક ક્યાં કઈક ક્યાં અમારા સબસ્ક્રાઇબ ને કઈક ક્યાં. મારી બર્થડે છે તો મને વિશ કરજો. ઓય ગૌરી. અને અમારા આજે મનીષભાઈ વરરાજા. આજે ગણપતિ છે, કાલે વરઘોડો છે, કાલે મોજ છે. તો ગાઈસ ચલો અમારી પથારી થઈ ગઈ છે. ધીમે રહીને જમી લઈએ અમે. એટલે ખાવાની પથારી તો સમજી જાયેલા. અને આ ગોડી. તો ગાઈસ મારી પાછળ તમે પબ્લિક જોઈ શકો છો. આ બધા ગોડી આવો કેટલી પબ્લિક છે, બહુ પબ્લિક. આ બાજુ કાર્તિક, આ બાજુ મનીષ, ના બાજુ સ્વસ્તિક, અને હું પોતે હોય ગોડી. તો ગાઈસ ચલો અક્ષય આવ્યો. અક્ષય આવ્યો. ભાઈ ગોઠો લાડી આયા મારા ભાઈ ની. ભાઈ ગોઠો આવી ગયા. રેકોર્ડિંગ કરી લઉં છું તમારું બધું. મનીષ ના લગ્ન નું યાદગીરી આ તો. ફૂલે હા બીજા સિવાય સાડા એમ જ્યાં શીખા ને. અમે જીતુભાઈ ઘેર મનીષ નું ફૂલેકો લઈને આવી ગયા છે ખાવા માટે. બરાબર ને હું કહેવાનું. તો પછી તો હેડો ગાઈસ પછી થોડી વારમાં કન્ટિન્યુ કરીએ. હા બે જણ ચાલશે મારે તો. આ કાર્તિક ને ખવડાવ્યો. મનીષ ને આપો કે બીજી થારી આવવાની. મનીષ માટે અલગ હશે ને. તો ગાઈસ જમવાનું આવી ગયું છે, ખાઈ લઈએ. કાર્તિક તું બોલ ને મારે કશું. તો ગાઈસ જમીન મળીએ. અક્ષય ગયો. હા હું ચલા. શ્રીખંડ છે. શ્રીખંડ છે. પણ આપણી થોડી ડીશ. જે બોલે બાજુ કેમેરા આપણે બોલવાનું નહીં. તો ગાઈસ હું કાર્તિક મનીષ ને બેસી ગયા હતા. ખાઈ ગયા અમે ડિનરે. હું અસસ કરું છું. એ પરિણામોમાં આવ્યા છે. કોને સીન થયું ને. સીન થયું ને. થયું ને એવું થાય સીન એમ કેલા. થયું જ સીન. આ બાજુ ઉમેશભાઈ અને દીક્ષિત. તું તો ફેમસ કા નાખો તને ટેન્શન ના લઈશ. બોલવા જતો લોકો પણ કેમેરા મેં આવી ગયો ચૂપ થઈ ગયો. મારે કશું નહીં કેવું. મારે કશું નહીં કેવું. સીન હા ચાલુ કરી દઈએ હવે. તો ગાઈસ ચાલો જમી લઈએ અમે.
અમે આટલા જણ બેઠા છે. તો ગાઈસ દિવ્યાની બર્થડે તો કેક ખાઉં છું. આ બાજુ કેટલા પડ્યા? 8 બોડા અને નવમો તો બાઈક વાળો કાકો આવે છે. બીજા આવી રહ્યા હજુ પેલો બાઈક વાળો કાકો આવે છે. કાકો નાખશે. કાકા ઉભો રહેજો, બોમ્બ મેળ્યો છે. ચલા કાકો નવા ટોટા ને એટલે કેટલા ખતરનાક છે. પછી અંદર ફૂટી ગયો. The next day. તો ગાઈસ આ બાજુ સાંજની તૈયારી થાય છે. 5 પેટી સારભી લાગે છે ને આ અપ્પુ જલ્લુ ને કેતનભાઈ ટ્રસ્ટ ફિટ કરે છે. ડાચું બતાવી દે. હા જલ્લુ તું તો બોલ કશું કે તાળી પીધા ભાઈ બોલાય કઈક તો કે ના કે ને કશું તો બોલ બોલ ને બોલ ના બોલસ કોણ એ તો નયો નહીં ના બાજુ 5 પેટી સારફી લાગ ના 5 પેટી નહીં આવડે કેટલી લાગી છે 2 2 4 5 6 7 અમાર દિનેશભાઈ ની લાઇટિંગ બાપુ લાઇટિંગ ટોટલ 5 પેટી સારફી ને એક લેઝર લગાવવાની છે. હવે લાઇટિંગ લાગી જાય એટલે તમને બતાવું. એવું લાગે પણ તું બોલ 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 લાઈટ લગાઈ ગોલ ગોલ ઘુમાવી નીચે ચેક કર્યું બરોબર છે તો ગાઈસ આ બાજુ 5 પેટી સારફી એટલે કે 10 સારફી અને એક લેઝર એટલું લગાવવાનું છે. એટલું લાગી જાય એટલે પછી તમને બતાવું વ્લોગમાં. શું થયું શું થયું ડોબુ ભૂની રે કઈ જશે તું રહેશે
કઈ જતું રહેશે હવે હા આપો મસ્ત ફિટ કરો તો કશું બોલે નહીં હવે વિડીયો ચાલુ છે એટલે મારો મેલું હાથ બસ બસ લા પણ ડીઝલ નું તો આ પેલી બાજુ છે ને અહીં છે ખરા એમ? પેલું આપણે આપ્યા છે એમ. હા હા કદી મહેનત વગર થાય મને બી લેવા માંગુ તો કદી સરસ કરાવો આ તો બીજું કોમ અપુ અપુ आई एम कितना बताएगा यूट्यूब पर मिल जाता ना કોને મિલ દો તો ગાઈસ અમે મંચુરિયન ખાવા આવ્યા છીએ હું અપુ ને જલ્લુ અને મેં તો ગાઈસ ચલો મંચુરિયન ખાઈને મળીએ વરઘોડાના ટાઈમે મળીએ આપણે ચલો તો ગાઈસ અમે બધા તાપા બેઠા છે વરઘોડાની વાર છે એટલે કાકરા ડુંગળીના પલોટાયેલા બળદિયા છે કઈ ગયો કઈ ગયો અપુ કઈ ગયો અને આ જલ્લુ અપુ ગાટેરા તો ગાઈસ અમે તાપા બેઠા છે હું ખૂબ કડકથી ઠંડીમાં દિનેશ આયો અપુ શું નહીં બનાવતો કઈ બ્લોગ ના ખાવાનો છે તારે બ્લોગ બનાવે બેઠા
તો ગાઈસ અમે ચિકન દાણા ખાવા આવ્યા છીએ. હું જલ્લુ બતાવી દે ડાચું બસ એટલું બધું નહીં. અને આ બાજુ અપ્પુ હાથ ધોવે છે. કકમ હાથ ધોવું છું બતાવી. વોશિંગ મશીન. તો ગાઈસ ચાલો ચિકન દાણા ખાઈ લઈએ. ફર્સ્ટ ક્લાસ રેવા લા ઈંડું મેલું ને ઘરો માણસ છે. બપોરનો વાગ્યો છે 1. અત્યારે ગાઈસ અમે આવ્યા છીએ હાલોલ રીંગી ચોકડી ટાયર વાળાને ત્યાં, કારણ કે ટાયર પંચર થઈ ગયું છે. જો બતાવો, આ રહ્યું. આ ટાયર કમ્પ્લીટ છે. એનો અંદરનું ટાયર, 2 ટાયર આવે, એમાં એક ટાયર પંચર હતું, પંચર બનાવવા આપ્યું છે આ બાજુ. તો ગાઈસ નવું ટાયર આવી ગયું છે, ફિટ કરે છે. મશીન ચાલુ છે આ બાજુ, હવા પુરાય છે એટલે. અને આ બાજુ ટાયર ફિટિંગનું કામકાજ ચાલે છે. જુઓ તો ગાઈસ ટાયર પંચર બનાવી દીધું છે. અને હવે અમે જઈએ છીએ પાટિયાના મોવાડા. તો ચલો ત્યાં જઈને મારી બાઇક લઈને પછી જાઉં મેં ઘરે. ના પતી ગયું નહીં, હશે નહીં. હા મારા દીક્ષિતભાઈ સેવસળ ખાય છે, હું ખાવા જ આવ્યો છું. તો ગાઈસ ચલો સેવસળ ખાઈ લઈએ. ના બનાવી વળી હો હું થયું.
પાઉં પતી ગયા